નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આપણે દરરોજ સવાર સાંજ ભગવાનના મંદિર પાસે અથવા તો આપણે જે ભગવાનની છબી રાખી હોય કે ગોખલો રાખ્યો હોય, જે પણ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર હોય, ત્યાં આપણે પૂજા પાઠ કરતા હોય, ધૂપ દીપ કરતા હોઈએ. એ રીતે આપણે જે વ્યવસાયનું સ્થળ હોય ત્યાં પણ આપણે એ જગ્યા રાખી હોય છે. અને કોરોના કાળ વખતે તો આપણે એટલા બધા ધૂપ કરતા થઈ ગયા આખો દિવસ, કારણ કે બીક ના માર્યા, એટલે કોરોનાના જંતુને દૂર રાખવા માટે ધૂપ દીપ કરવા બહુ જરૂરી હતા. વૈજ્ઞાનિકો પણ એ સલાહ આપતા હતા. તો ધૂપ દીપનું બહુ મહત્વ આપણી તો ભારતીય પરંપરામાં, હિન્દુ પરંપરામાં તો છે જ, પણ સાથે સાથે આવી રીતે કોઈ બેક્ટેરિયા, કોઈ વાયરસનો નાશ કરવો હોય તો પણ તમારે સતત એ પવિત્ર વાતાવરણ રાખવું પડે, ધૂપ દીપ રાખવા પડે ઘરમાં અથવા તો આપણા વ્યવસાયના સ્થળે, જેને કારણે આપણે સ્વસ્થ રહી શકીએ. તો આપણે ધૂપ દીપ બધાને કરવા છે, પણ ક્યારેક આપણને એમ થાય કે એમાં ટાઈમ જાજો જોઈએ છે, અથવા તો ધૂપ કરવો છે તો બહુ વાર લાગશે, અથવા તો કેટલી બધી વસ્તુ જોશે, અથવા તો કેવી ધૂપદાની રાખવી, ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ આનું સોલ્યુશન હવે આપણા હાથમાં છે. રાજકોટમાં એક એવા સજ્જન છે, એમણે એ ઇન્સ્ટન્ટ ધૂપદાની વિકસાવી છે. 30 જ સેકન્ડમાં તમારા ઘરે અથવા તો વ્યવસાયના સ્થળે તમે ધૂપ કરી શકો. એ જ રીતે એમણે ટ્રાવેલિંગ સ્ટવ વસાવેલો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે મુસાફરીમાં ક્યારેક કોઈ ગરમ વસ્તુ કરવી છે, ગરમ દૂધ કરવું છે, કંઈ ગરમ વસ્તુ કરવી હોય તો ક્યાંથી બધી વ્યવસ્થા કરવી? તો એણે ટ્રાવેલિંગ સ્ટવ વસાવેલો છે. અને એ જ રીતે ગાય આધારિત ઘણી બધી પ્રોડક્ટ, જેમાં ધૂપ દીપ વગેરે વગેરે, તો એ બધું વિકસાવેલું છે. તો આ માધ્યમથી સમાજ સેવા થઈ રહી છે એમના દ્વારા, આ માધ્યમથી ગૌ સેવા થઈ રહી છે, પર્યાવરણની સેવા થઈ રહી છે. તો એ વ્યક્તિનું નામ છે ધર્મવ્રતભાઈ ઉપાધ્યાય, અને લોકો આમ ટૂંકા નામે ધર્મેશભાઈ ઉપાધ્યાય તરીકે એમને ઓળખે છે. તો ધર્મવ્રતભાઈ ઉર્ફે ધર્મેશભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ધર્મવ્રતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ સર. ધર્મવૃતભાઈ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે કંઈક યુનિક આઈડિયા તમે લગાડ્યો કે ભાઈ 30 સેકન્ડમાં તમે ધૂપ કરી શકો, તમે આ પ્રકારનો સ્ટવ સાથે લઈ જઈ શકો મુસાફરીમાં, અને આવી બધી પ્રોડક્ટ. સૌથી પહેલા મારે એ પૂછવું છે કે આ ધૂપદાની વાળો જે કન્સેપ્ટ છે, 30 સેકન્ડમાં ધૂપ કરી શકો, એ તમે એવો વિચાર કેમ આવ્યો, અને એ ક્યારે બનાવી, કેવી રીતે બનાવી, થોડું એ કન્સેપ્ટ શું છે સમજાવી દો. ધૂપદાની છે, જી. છાણા લાકડા વગર ધૂપ થાય. હા. બધા લોકોને ધૂપ કરવો છે, ફાયદો પણ ખબર છે, પણ રોજ શક્ય નથી. એટલે બધા લોકો અગરબત્તી કરે છે, પણ ફાયદો ધૂપનો છે. જી. બરોબર. તો એ ટાઈપની એક ધૂપદાની બનાવી છે, જેમાં છાણા, કોલસા, ઇલેક્ટ્રિસિટીની જરૂર જ નહીં. અચ્છા. તો એના માટે છે ને એક ગોળી આવે, હા, હા. ટેબ્લેટ્સ, ઓકે. ઈ સળગે છે. તો ઓકે. એ ટાઈપનું બનાવેલી છે. ઉપરનો પાર્ટ ખોલવાનો, નીચે મૂકી દો, એને માચી સડાડો એટલે સળગે. 30 જ સેકન્ડમાં ઈ સળગી જશે. ધીમેકથી છે ને ઉપર ઢાંકણું આવે, એ બંધ કરો. માથે કોઈ પણ ધૂપ મૂકો, જેમ કે ગૌ આધારિત કહીએ તો મેં એક સ્પેશિયલ એક ધૂપ બનાવેલો છે, જેમાં છે ને ગાયના છાણાનો પાવડર બનાવીને એમાં જવ છે, તલ છે, બધાય આયુર્વેદિક દ્રવ્યો બધાય અંદર મૂકી અને એ આખા ઘરમાં તમે સહેલાઈથી ફેરવી શકો. અચ્છા. એ ટાઈપની ધૂપદાની બનાવેલી છે. રોજ ધૂપ થઈ શકે સહેલાઈ. એમાં ખાસ કરીને ગુગળ ઘરમાં કરવાથી બેક્ટેરિયા ફ્રી વાતાવરણ થઈ જાય, હવા ચોખ્ખી રહે. આપણે જોયું કોરોનાની આપણે વાત કરી. અચ્છા, આ દ્રશ્ય, એક તો તમારી પાછળ જે દેખાય છે એ, અને આ ધૂપદાની, આ દ્રશ્ય, આ એ જ છે ને તમે જેની વાત કરો? આ ધૂપદાની છે. વાહ વાહ. એટલે આપણે કોરોનાની જે વાત થઈ તો આપણે એની અંદર જોયું કે હંમેશા પેપરમાં એમ જ આવે, ગુગળ કપૂરનો ધૂપ કરો. અગરબત્તીનો ઉલ્લેખ કરતા ગુગળ કપૂરનો ધૂપ કરો એવું આપણે વાંચ્યું. તો આમાં સહેલાઈથી છે ને ઓન ધ સ્પોટ ધૂપ થઈ શકે, આખા ઘરમાં ફેરવી શકે, બેક્ટેરિયા ફ્રી વાતાવરણ થઈ જાય. હવા ચોખ્ખી રાખવાનું સાહેબ કોઈ મશીન નથી આવતું, પણ આપણી દેશી પદ્ધતિ જે આપણે ગામમાં ને આ બધે ગામડામાં ધૂપ કરતા, એ જ મહત્વની વસ્તુ છે. છાણાનો ધૂપ થાય તો જેમ છાણાનો ધૂપ થાય એવી રીતે ગુગળનો માથે મૂકી દે તો ગુગળનો થઈ શકે. કોઈ દ્રવ્યો સુગંધિત મૂકો એટલે ઓન ધ સ્પોટ એની અંદર ધૂપ થઈ શકે, એવી ધૂપદાની છે. સૌથી વધારે વાત કરીએ તો ગાયનું ઘી. એક ટીપું આની માથે ઘી મૂકો, એવું કહે છે ખાવા કરતા 5 ગણી તાકાત ગાયના ઘીમાં હોય છે. બરોબર છે. તો એ આખા ઘરમાં તમે ફેરવી દો તો બેક્ટેરિયા ફ્રી વાતાવરણ થઈ જાય. અને એ દરમિયાન આખા ઘરમાં હનુમાન ચાલીસા છે, ગાયત્રી મંત્ર બોલતા બોલતા આખા ઘરમાં તમે ફેરવી દો તો વાતાવરણ બેક્ટેરિયા ફ્રી થઈ જાય, શુદ્ધ થઈ જાય. ફક્ત 5 મિનિટ થશે. પણ અને બીજા નંબરમાં આપણે આંગણામાં મૂકી દઈએ. ધૂપદાનીનું બહુ જ મહત્વ છે. ખાલી આંગણામાં પડ્યું હોય તો એ પોઝિટિવ એનર્જી રહે. ભગવાનમાં મંદિરની બાજુમાં પડ્યું હોય
તો એ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે પિરામિડના ફાયદા છે, એવી જ રીતે આકારનું બહુ મહત્વ છે. તો બરાબર. આમાં સહેલાઈથી ધૂપ થઈ શકે હમ. એ ટાઈપની ધૂપદાની છે. આખું જી. બેક્ટેરિયા ફ્રી વાતાવરણ થઈ જી, જશે. અચ્છા ધર્મવરભાઈ, તમે જે આ ધૂપદાની અત્યારે આપણે જે પાછળ જોઈ રહ્યા છીએ આપણા બેકગ્રાઉન્ડમાં, અચ્છા એ તમે તૈયાર કરી છે. અચ્છા, તમે જે પેલી ટેબ્લેટની વાત કરી, ગોળી એમાં મૂકીને સળગાવો એટલે 30 સેકન્ડમાં તમને ધૂપનો અહેસાસ, તો એ ગોળી તમે જ બનાવો છો? અને બીજું એ શેમાંથી બને છે? એ વેક્સ છે. જેમ અચ્છા, કે આપણે ઓકે. બુફેમાં રસોઈ ગરમ લઈ, એક હા. ટાઈપનું મીણ, ઓકે એ સળગે, ઓકે. ઓન ધ સ્પોટ સળગી જાય. એનો ફક્ત રોલ એટલો જ છે કે ફ્લેમ આપવાનું. ઓકે બરોબર, એ ફ્લેમ આપી દે એટલે ઉપરનો ભાગ ગરમ થાય. જે કોઈ ધૂપ મૂકો, ઓકે. ગુગળ, કપૂર, લોબાન, દશાંક ધૂપ કંઈ પણ મૂકો હમ. એટલે ઓન ધ સ્પોટ એની સુગંધ શરૂ થઈ જશે અને આખા બરાબર. ઘરમાં તમે ફેરવી શકો. વાહ, બહુ જ સરસ. આ સરસ કન્સેપ્ટ છે અને તમે એક સરસ ઉપકરણ. અચ્છા, આવો મેં પહેલા એમ પૂછ્યું તો આવો વિચાર કેમ આવ્યો કેટલા વર્ષ પહેલા કે ભાઈ આવું કંઈક કરવું જોઈએ? તમે આ પ્રોડક્ટના ફાયદાને તો સરસ જ છે, લોકોને તરત જ ગળે ઉતરી જાય એવું છે, પણ આવો તમને કેમ વિચાર આવ્યો કે ભાઈ આવું કંઈક કરીએ આપણે? ગામડાઓમાં ને એમાં, એટલે ખાસ કરીને મારું નેટિવ પ્લેસ છે ચોટીલા. ઓકે. બરોબર, મારા દાદા, મારા ભાઈજી ને લોકો ધૂપ કરતા, તો પહેલેથી જ મને ધૂપમાં રસ રહ્યો છે. કેમ કે ઓકે. આપણે ધૂપ કરવો જોઈએ, અચ્છા. ફાયદો ધૂપનો છે. ઓકે. બરોબર, એટલે હું આઈટીઆઈ કરેલું છે, હું ફર્સ્ટ ક્લાસ છું. બરાબર. એટલે ટેકનિકલી કાંઈ પણ વિચાર હોય તો ઓન ધ સ્પોટ અમલમાં મૂકી શકાય બરાબર. કે આ કેવી રીતે થાય. તો એક મનથી ન જેવું હોય કે આમ કરીએ એટલે આ રીતે થઈ શકે ખરા. હમ. એટલે એક વિચાર આવ્યો કે આ ધૂપદાની જનરલ આપણે બધી જોતા હોય, હમ. જે લોખંડની બનાવેલી હોય, પતરામાંથી બનાવેલી હોય, જોતા હોય. હમ. પછી મને એક વિચાર આવ્યો કે ભાઈ આ રીતે કરીને એક આવી રીતે હોલ પાડી અને આ રીતે થઈ શકે. કેવું કે ધીમે ધીમે મોડિફાઈ કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા. નહીં પછી ગોળી છે એ નીચે મૂકવાની, એને સળગાવવા માટે શું જોઈએ, તો બીજો વિચાર એ આવ્યો, જેમ કપૂર સળગે આ વસ્તુ સળગે છે, તો નીચે મૂકી દો, બંધ કરી ઉપર ધૂપ મૂકી એટલે ઓન ધ સ્પોટ ધૂપ થયો. એવી રીતે ધીમે ધીમે ડેવલપ કરતા ગયા અને મારી પ્રોડક્ટ છે 20 વર્ષથી છે. એટલે ધીમે ધીમે આઈડિયા આવતો ગયો. પ્લસ બીજા નંબરમાં એક્ઝિબિશન કરતા રહ્યા, લોકોનો આટલો બધો બરોબર પ્રચાર થયો, લોકોએ બહુ વખાણી કે ના વસ્તુ સારી છે, રોજ ધૂપ થાય છે. અને એ દરમિયાન કોરોના ને ડેન્ગ્યુના ને ફાયદાઓ, એમાં ધૂપનો ફાયદાનો લોકોને ખબર પડી. આયુર્વેદમાંથી આટલા બધા વિચારો આવતા, ભાઈ ગુગળના ફાયદા કેટલા, અને અત્યારે તો ગૂગલ ઉપર સર્ચ કરી તો ખબર પડી જાય ગુગળના ફાયદા કેટલા રોજ થઈ શકે. ફાયદાઓની બધી લોકોને ખબર જ છે. એટલે બહુ ઝડપથી લોકોને વાપરવા લેવાની ઈચ્છા થાય કે ના વસ્તુ સારી છે અને રોજ કરી શકીએ. જી. અચ્છા ધર્મવૃતભાઈ, એક બીજું તમે જે પેલો ટ્રાવેલિંગ સ્ટવ, કારણ કે બધાને હોય, મને એમ થાય કે મારે 4 દિવસ વેકેશનમાં બહાર જવું છે, તો મારે કંઈક સાથે વસ્તુ હું ઘરેથી લઈ જાઉં, પણ મારે ગરમ ક્યાં કરવી? કોઈ નાનું બાળક ભેગું હોય પરિવારનું, તો એને દૂધ ગરમ કરીને ક્યાંક દેવાનું છે. માનો કે કારમાં એક પરિવાર જતો હોય તો દૂધ ગરમ ક્યાં કરવું? તો ઘણા પ્રશ્નો હોય. તો એક આ તમે ટ્રાવેલિંગ સ્ટવ, આ દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સ્ક્રીન ઉપર, આ ટ્રાવેલિંગ સ્ટવ છે, આ શું છે, કેવી રીતે કામ કરે છે? એવી જ રીતે એ ખિસ્સામાં રહી શકે એવો ખિસ્સામાં? ચૂલો છે. ખિસ્સામાં રહી શકે ફક્ત. ઓહો. અને આપણા મોબાઈલ થી થોડું મોટું, એટલે એટલો જ સ્ટવ છે. ઓકે. બરોબર. બીજો વિચાર એ આવ્યો કે મારી બેબી છે, અત્યારે કોલેજમાં છેલ્લા વર્ષમાં છે. દૂધ ગરમ કરવાનો બહુ મોટો પ્રોબ્લેમ થાય. બેડરૂમ ઉપર છે, કિચન નીચે છે, પછી નીચે ફાધર મધર હોય તો ઉપરથી રાત્રે 3 વાગે બાળક માટે દૂધ ગરમ કરવા માટે બેબી માટે નીચે આવવું પડે, ઘર ડિસ્ટર્બ થાય. બરોબર છે. એટલે એક વિચાર આવ્યો કે આ જ વસ્તુ આવી રીતે સ્ટવ બનાવ્યું હોય તો કેવી રીતે. એટલે સીટ મેટલ માંથી આખો એક વિચાર આવ્યો કે આવી રીતે બનાવી અને એ ગોળી એમાં સળગે અને માથે વાસણ મૂકી અને ઓન ધ સ્પોટ સ્ટવ શરૂ થઈ શકે. અને અત્યારના ઓલામાં તો બહુ ઉપયોગી વસ્તુ છે. એલપીજી ના પ્રોબ્લેમ ને હિસાબે આપણે વિચારી શકીએ કે સૌથી મોટી જરૂરિયાત લોકોને એવી હોય કે ચા બનવી જોઈએ અને બાળકો હોય તો મેગીનો બીજો વિચાર આવે. બરોબર. તો એવી રીતે બેબીનું દૂધ ગરમ કરવા માટે વાપરતા, એવી રીતે ઘર ઉપર ઉપયોગ કરીએ તો ઘરમાં ઘણીવાર એવું થાય કે ભાઈ સિલિન્ડર બંધ થઈ ગયો, ગેસની પાઇપલાઇન કાંઈક પ્રોબ્લેમ ના હિસાબે બંધ થઈ, તો ચા બનાવવો છે તો એક ગોળી મૂકી દેવાની, માચી સડાડો એટલે સળગે. એક ટેબ્લેટ ની અંદર 5 થી 7 કપ ચા બની શકે. ઘર ઉપર તો ઘણીવાર એવું બની શકે કે ઘણા બધા બીજા ફાયદા હોય, એટલે સાથે સ્ટવ ને એવું બધું છે, પણ ટ્રાવેલિંગમાં આવું કઈ શક્ય નથી. બરોબર છે. તો ત્યાં દૂધ ગરમ કરવું છે, અમૂલની કોથળી બધી મળે, પણ એ ગરમ કરવા માટેનો શું, તો એના માટે ઓન ધ સ્પોટ તમે ચા બનાવી શકો. એવી રીતે દૂધ ગરમ થઈ શકે. મેગી 7 મિનિટમાં બની શકે. લાસ્ટ ટાઈમ સાહેબ હમણાં હું હરિદ્વાર ગયો હતો 1 વર્ષ પહેલા જાન્યુઆરીમાં. હવે સવારે
ગામડામાં એવું હોય કે સારામાં સારું દૂધ આવતું હોય, હમ. એને બહારનું ફાવે, આપણને પણ ન ફાવે, પણ એ લોકોને બહારથી દૂધ આવે ને એમાં મજા ન આવે, એ ઘરે જ. તો અમે એવી જ રીતે ત્યાં ચા બનાવતા, રોજ સવારે અને બપોરે ચા બનતી ઘર જેવી જ, અને મસાલો ને એ બધું એડ કરીને. તો બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે. ટ્રાવેલિંગમાં ગમે ત્યાં એવી જ રીતે તમે કુલુ મનાલી સિમલા ગયા હોય એવી રીતે તમે ક્યાંક જ્યાં કાંઈ નથી ત્યાં ચૂલાનો ઉપયોગ થઈ શકે. કેમ્પિંગ વાળાને એ લોકો આ રીતે વાપરે જ છે, એ લોકો લઈ જ જાય છે. સાધુ સંતો ઘણી વાર લઈ જાય છે કે બાર ભાઈ પ્રવાસ હોય, ચાલીને જ હોય, પગપાળા હોય, ત્યાં કાંઈ ન હોય, ઘરે બધી ફેસિલિટી, ઇલેક્ટ્રિસિટી, એલપીજી બધું હોય, પણ જ્યાં કાંઈ ન હોય ત્યાં સહેલાઈથી ઉપયોગ. ટોમેટો સૂપ બનાવવું છે તો હવે તો ઇન્સ્ટન્ટમાં પાવડર આવે છે, પણ એ ગરમ કરવું છે, બાઉલની અંદર મૂકીને ગરમ કરો. એવી રીતે મેગી બનાવી છે, નાના બાળકો હોય તો એ તો ઓન ધ સ્પોટ થઈ શકે, સાથે બ્રેડનું પેકેટ હોય, સારો એવો નાસ્તો થઈ શકે, પણ ગરમા ગરમ. અચ્છા, એટલે એક મને થોડુંક ઉત્સુકતા છે જાણવાની જી કે સર. તમે કીધું કે મોબાઈલથી થોડુંક મોટું એવું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ સ્ટવ. તો એના ઉપર એની ટોપડી કે ટોપિયું, માનો કે ચા બનાવવી છે કે ગરમ કરવું, તો એ મોટું મૂકી શકાય છે કે એનું પાછું એની સાઈઝ એ પ્રમાણે આપણે? એટલે આમ જનરલી આપણે ચા બનાવવાની માટે જે તપેલી વાપરી 5-7 કપ ચા એવી ચાલે, પણ ઘણી વાર એવું થાય ફ્લેમ વધારે જોઈ છે તો એ ટેબ્લેટ જે સળગે છે એક સાથે 2 મૂકી દો, તો મોટું વાસણ એ બેલેન્સ વાળું કંઈ પણ તમે રાખી શકો. કેપેસિટી છે એની 50 કિલોની, એને કાંઈ નહીં થાય, પણ નીચે ફ્લેમ આપવા માટે શું કરવાનું કે એક સાથે 2 ગોળી મૂકી દો તો ડબલ ફ્લેમ આપશે, ઝડપથી થશે. આ બધા એના ફાયદા છે. અચ્છા, અને ગોળી એટલે તમે જે હમણાં આપણે ધૂપદાની વાળી વાત કરી એના જેવું સેમ એના જેવું જ, એના જેવી જ ગોળી. ઓકે, આ પણ એક બહુ યુનિક તમારો ધૂપદાની જેવો જ યુનિક પ્રયોગ છે, અને મને લાગે આ પણ સફળ આઈટમ જ ગણાય તમારી. અચ્છા, એના ઉપરાંત પણ હજી તમે ઘણી બધી પ્રોડક્ટ બનાવો છો જે ગાય આધારિત છે, જનરલ પણ છે, પણ કોઈને કોઈ રીતે એમાં ગૌ સેવા થઈ રહી છે, કોઈને કોઈ રીતે જનસેવા અને પર્યાવરણ સેવા થઈ રહી છે, તો થોડીક અન્ય પ્રોડક્ટની પણ વાત કરી દો. તો એના માટે છાણામાંથી અત્યારે ધૂપ કરવા માટે લોકો છે ને છાણાનો ઉપયોગ કરે છે, જેમાં મેં મારી ધૂપદાનીમાં તો છાણાનો જ પાવડર કરી નાખ્યો છે. ઓકે. અને એની અંદર જવ ને તલ ને બધું મિક્સ કરીને એનો જ ધૂપ થઈ શકે. એવી જ રીતે ગૌમૂત્ર છે, પછી બરોબર છે, એના માટેના જે છાણ છે, એમાંથી પછી ગંગાનું જે પાણી છે આપણે જે બરોબર છે એ એમાં એડ કરીને આખું મેં બનાવેલું છે. એવી રીતે એની અગરબત્તી બનાવેલી છે. બરોબર. આ બધા ઉપયોગોમાંથી આ બધા પણ ઉપયોગી બહુ મહત્વના છે. અચ્છા, આપણી પ્રોડક્ટ કયા નામથી આપણે સેલ કરતા હોઈએ છીએ? અનમોલ ધૂપદાની નામ, અનમોલ મોબાઈલ સ્ટવ, અનમોલ ધૂપદાની, અને મારી ફર્મનું નામ છે અનમોલ મોબાઈલ સ્ટવ. એવી જ રીતે અનમોલ એન્ટરપ્રાઇઝ. અને મારું અહીંયા છે 7 મનર પ્લોટમાં છે, ડોક્ટર રાજેશ તેલીની બાજુમાં, અને ત્યાં હું 25 વર્ષથી બેસું છું. અને આવી રીતે મારી એડવર્ટાઇઝ ને રેગ્યુલર બધા કસ્ટમર લઈ જાય છે. અચ્છા, કોઈને જોઈતું હોય, માનો કે એ તમારે ત્યાં તો ઓકે, કોઈ નજીક રહેતું હોય તો આવે, પણ રાજકોટમાં ઘણી વખત અથવા તો બહારગામની કોઈ વ્યક્તિ છે તો એને કદાચ તો બીજી કોઈ એવી જગ્યાઓ છે જ્યાં નિયમિત રીતે તમે મળો અથવા તમારી પ્રોડક્ટ મળે, લોકો નિયમિત રીતે ખરીદી શકે, એવી કઈ જગ્યાઓ? આ સિવાય આજુબાજુના જે આપણા સિટી છે બધી જગ્યાએ મારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર છે. ઓકે. કોઈ પણ નો ફોન આવે તો હું એમ કહી દઉં ભાઈ અમદાવાદ તો અહીંયાથી મળશે. અમદાવાદમાં મારી પોતાની બ્રાન્ચ છે અમદાવાદ, મારા ભાભી સંભાળે છે, એટલે અમદાવાદ તો ત્યાં જ મળે છે. પછી જામનગર છે, જુનાગઢ છે, મોરબી છે, આપણા બધા સિટીઓમાં. અને બહુ નાનું પ્લેસ છે તો હું અહીંથી કુરિયર કરી દઉં છું. અને મારી બધી પ્રોડક્ટ એવી છે કે સામેથી જ ફોન આવે કે ભાઈ કેવી રીતે પેમેન્ટ કરવું, અને ધૂપ કરતા હોય એ લોકોને તો હું અહીંથી તરત સપ્લાય જ આપી દઉં છું. તો એનો સામેથી ફોન આવે, બહુ સારી વસ્તુ છે. અને ત્યાંથી એક જગ્યાએ ઉપયોગ થાય તો ત્યાંથી 5 કસ્ટમર મળે, કારણ કે શોખ વસ્તુ એવી છે, એમાં ધૂપ કરતા હોય તો એ લોકો શોખ જ આખી વસ્તુ અલગ છે. અને એવી જ રીતે સાહેબ આપણે સ્ટવની વાત થઈ તો સ્ટવમાં એવું છે કે નાના બાળકોને જબલામાં આપે છે સાહેબ, જેમાં 1000-1200 રૂપિયાનું ફ્રોક આપીએ, માસીએ મામીએ કોઈ પણ આપેલું હોય તો એની કોઈ કિંમત નથી, પણ દૂધ ગરમ કરવા માટે એ લેડીઝ છે, એ જેન્ટ્સ છે, હેરાન થતા હોય.
ગરમ કરવા માટે. તો એના માટે લોકો ગિફ્ટમાં આપવા માટે પણ લઈ જાય છે કે ના બહુ સારી વસ્તુ છે, ગિફ્ટ કરી શકાય એવી પ્રોડક્ટ છે. એવી જ રીતે ધૂપદાની છે. આપણે સાહેબ કોઈ પણ અહીંયા વાસ્તુ હોય તો આપણે વિચારતા હોય કે ભાઈ શું આપવું, તો એને સૌથી મોટી વસ્તુ એવું છે, વાસ્તુ એટલે યજ્ઞ, બરાબર. તો સૌથી મોટી વસ્તુ એવું છે કે ધૂપ થાય એની તો એ લોકો યાદ કરે, એટલે એ લોકો ધૂપદાની લઈ જાય. બરોબર, ગિફ્ટ માટે ધ બેસ્ટ અને યુનિક વસ્તુ છે, કંઈક નવું આપણે હંમેશા શોધતા હોય, કંઈક આપવું છે પણ કંઈક નવું આપવું છે, તો સહેલાઈથી એ લોકો લઈ જઈએ કે મેં આ રીતે સપ્લાય આપું છું બધી જગ્યાએ ને કુરિયર કરી દઉં છું. અચ્છા, ગામમાં રાજકોટમાં આપણે ખેડૂત હાટ નિયમિત રીતે રવિવાર ભરાય છે, તો ત્યાં તમારું હોય છે. ઉપરાંત તમે કીધું કે મનહર પ્લોટમાં 7 મનહર પ્લોટમાં તમે તમારી જગ્યા છે ત્યાંથી જ આનું સેલિંગ કરો છો. બીજા કોઈ એક્ઝિબિશન થતા હોય એમાં ક્યાંય તમારી પ્રોડક્ટ હોય છે, જેને કારણે અત્યારે આ પ્લેટફોર્મ પર વાત કરીએ તો લોકો પોતાના ગામમાં અથવા તો રાજકોટમાં રહેતા હોય એ પણ તમારો નિયમિત રીતે સંપર્ક કરી શકે? અને સૌથી પહેલા તો સાહેબ હું બાલા સાહેબનો આભારી છું. એમને મને એક આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને નવરંગ નેચર ક્લબમાં અમે સાહેબની સાથે જ સાહેબે જ આખું બધું ગોઠવી અમારે હું ત્યાં સેલ કરું છું. એનેથી સૌથી મોટો લાભ મળે છે. એટલે રવિવારની જે આપણી અહીંયા રેસકોર્સમાં નવરંગ નેચર ક્લબ, એટલે સાહેબ અમારો આખો એક ગ્રુપ બનાવી દીધું સાહેબે, અને સાહેબ રસ લઈને જે લોકો વિઝિટર છે એને પણ પ્રમોટ કરે છે અને બહુ સારું છે. ત્યાંથી મને સૌથી મોટું પ્લેટફોર્મ મળ્યું. ત્યાંથી ઘણા બધા લોકો મને ઓળખતા થયા અને એવી જ રીતે ગુજરાત સરકારના જે એક્ઝિબિશન થાય છે ઇન્ટેક્સી કરીને, એ એક્ઝિબિશનમાં પણ અમને નોમિનલ ભાડાથી સ્ટોલ મળે છે. તો એવી રીતે પણ હું સેલ કરું છું. અને હમણાં લાસ્ટમાં નગરપાલિકાના જે નાના નાના ગામડાઓમાં જે એક્ઝિબિશન થવા માંડ્યા, તો એનેથી નહીં લાભ મળે છે. હમણાં જે ચોટીલા હતું નેટિવ પ્લેસમાં બહુ જ ફર્સ્ટ ક્લાસ રહ્યું, કારણ કે મોટા સિટીઓમાં તો એક્ઝિબિશન ને એ રેગ્યુલર થતા હોય, મહિનામાં 2 થતા હોય એવું બની શકે, પણ નાના સિટીમાં એ લોકોને જોવું છે પણ અહીંયા આવે તો થાય, પણ એ જ ગામમાં હોય તો ઘણા બધા એ લોકોએ સપોર્ટ કરીને ત્યાં પણ મેં એક્ઝિબિશન કર્યું. ઘણો બધો લાંબો ફાયદો રહ્યો ત્યાંથી. અચ્છા ધર્મવૃતભાઈ, તમે આ બધી વસ્તુ અહીં મળે છે એ તો બધું બતાવ્યું કોઈને જોઈએ. અચ્છા, કોઈ આપણી કોઈ વેબસાઇટ હોય અથવા આપણું કોઈ ફોન નંબર હોય, મોબાઈલ નંબર, જેના દ્વારા તમારો સંપર્ક કરી શકાય એવું કોઈ સંપર્ક સૂત્ર? ઘણી વખત લોકોને ગામમાં છે તો મને મનહર પ્લોટમાં મને ખબર છે કે તમે બેસો છો, પણ હું ત્યાં આવવા નથી, તો મને એમ થાય કે ક્યાં મનહર પ્લોટ જાવ, હું ક્યાંક રહેતો હોઉં. તમને હું ફોન ઉપર પૂછવા માંગુ છું, અથવા તમારું કોઈ ઇન્સ્ટાગ્રામનું કોઈ પેજ હોય અથવા તમારું કોઈ ફેસબુકનું પેજ હોય, તો હું પેલા અભ્યાસ કરી લઉં કે ભાઈ આ પ્રોડક્ટ કેવી છે, શું છે, તો હું પછી મનહર પ્લોટમાં ધક્કો ખાઈશ. તો એવું કોઈ આપણું સંપર્ક સૂત્ર છે? કોઈ મોબાઈલ નંબર આપી શકો, કોઈ ફેસબુક પેજ અથવા એવું કંઈ પણ હોય તો? એટલે અહીંયા તો એવું છે, રાજકોટમાં તો છે ને હું ઘરે પહોંચાડું છું, હોમ ડિલિવરી છે, ફ્રી, એ જ ભાવમાં. કોઈ ફોન કરીને એમ કે મારે ધૂપદાની જોઈ છે તો હું એમના ઘરે પહોંચાડું છું, બરોબર. પ્લસ બીજા નંબરમાં બહુ એવું હોય તો કુરિયર બી કરી દો. આજુબાજુના ગામડાઓમાં પણ એવું છે, રાજકોટમાં પણ એવું છે, બરોબર. એટલે ઘરે બેઠા મળી શકે. માણસોને લેવા આવવા માટે ટ્રાફિક ના અંતે તો એમ કે ફોન કરી તો આજે મળી જાય, તો સેમ ડે હું ડિલિવરી આપી દઉં છું અને એમને ઘરે બેઠા મળી શકે. અને મારો મોબાઈલ નંબર એ આ જ છે. અને સાથે અમારા દર્શકો સામે એ નંબર તમે જો રજૂ કરી દેશો, બોલી દેશો તો નોંધી લેશે. અહીંયા મારું મનહર પ્લોટમાં છે 7 નંબરમાં, અને મારો મોબાઈલ નંબર છે 9821411295. આ મારો મોબાઈલ નંબર છે. એના ઉપર વોટ્સએપ નંબર એ મારો આ છે. ફેસબુક ઉપર કે ગમે ત્યારે કઈ ફોટો કે કઈ જોતું હોય તો તમે જોયા પછી મંગાવી શકો, અને પેજ ઉપર એ છે, એટલે ગમે ત્યારે તમે ઘરે બેઠા મંગાવી શકો. એવી અમારી પ્રોડક્ટ છે. વાહ, ધર્મવૃતભાઈ, બહુ સરસ તમે કામ કરો છો અને ખરેખર લોકોને સ્વસ્થ રાખવાનું, ગૌ સેવા મેં પેલા કીધું એમ તમે કરો છો, પર્યાવરણની સેવા કરો છો, જનસેવા તો છે જ સાથે સાથે. અને ખાસ કરીને જ્યારે હજારો રૂપિયા આપતા પણ તમે દૂધ ગરમ ના કરી શકો એવી પરિસ્થિતિમાં આવો, હજારો રૂપિયા આપવા છતાં પણ તમારા બાળકને તમે છાનું ન રાખી શકો એવી સ્થિતિમાં હો, તમે એને કંઈ ખવડાવી ન શકો પૈસા ખિસ્સામાં હોવા છતાં, ત્યારે આ બધી પ્રોડક્ટ કામ આવે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ લંકાએ સોનું મફત મળે, પણ ત્યાં શું કામનું, આપણી પાસે હોવું જોઈએ. તો તમે મને લાગે છે કે એવી પ્રોડક્ટ રાખી છે કે જે હાથ વગી તમારી પાસે રાખી શકો. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ વાતો કરી, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શકોને કહું પણ આ બધી વસ્તુઓ એવી છે જે આપણે હંમેશા વસાવીને રાખવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ આપણને હંમેશા કામ આવે છે. તમારો ફરીથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે
મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ સર. થેન્ક યુ.